આ કેવી ટાઢી બહુ મળી છે તને? કેમ ભાભી, શું થયું? આ અડધી કલાકથી રાહ જોઈને બેઠી છું કે હમણાં ઉઠે, પણ નહીં, પથારીમાંથી ઊભી થવાની તો આળસ છે ને. તો ભાભી, હું તમારા માટે ચા નાસ્તો રેડી કરી આપું? ના હો, રેવા જ દે. લ્યો, ઉઠી ગયા તમે? આ કોઈ ઉઠવાનો સમય છે? સોરી, થોડું વધારે મોડું થઈ ગયું. આ દિવસમાં તે ચડી ગયો અને તને થોડું લાગે છે? મમ્મી, આજે પહેલી વાર મોડું થયું છે, એમાં આટલો બધો ગુસ્સો કરો છો? રોજ સવારે વહેલી ઉઠીને બધા કામ તો કરી જ દઉં છું ને. જોઈ લે, આ તારી વહુની જીભડી અત્યારથી જ તારી સામે ચાલવા લાગી છે. ખબર નહીં આ છોકરી આપણા ઘરની શું હાલત કરશે. તું હવે મારી સામે જોઈને શું ઊભી છે? હવે જા, ફટાફટ જઈને નાસ્તો બનાય. મારે હજુ હવેલીએ દર્શન કરવા જવાનું બાકી છે. આ તારા લીધે છે ને મને મોડું થયું. ઘરની વહુ દીકરીને તો સારા મોઢે બોલાવતા નથી અને ભગવાનને મનાવવા જાય છે. એકવાર મોડું શું થયું તો આખું ઘર માથે ચડાવી દીધું છે. પોતાના હાથ પગ સાજા છે તો એકવાર બનાવી નથી લેવાતું. ભાભી, શું થયું? મમ્મીની વાતનું ખોટું લાગી ગયું ને? તમે હજી નવા છો ને એટલે તમને આવું લાગે, પછી તો તમને આદત પડી જશે. અરે, આવી સાસુ તો દુશ્મનને પણ ના મળે. મારી સાસુ કરતા તો એ મોટી સાસુ વધુ બોલે છે. અને આ શું, વાતમાં ખીજાય જ કરવાનું? ક્યારે પ્રેમથી વાત કરતા તો સાંભળ્યા જ નથી. ભાભી, શું વિચારો છો? કઈ નહીં. મનમાં જ સાસુની કાપતા હશો, હે ને? અરે નાના દીદી, એવું કઈ નથી. ભાભી, ડરો નહીં. આમ પણ બધી વહુઓને છે ને સાસુને એટલી કાપવાની છૂટ તો હોવી જ જોઈએ. ભાભી, કાલ સવારે હું પણ સાસરે જતી રહું, પછી હું તમને મળવા આવું તો મારે મારા સાસુની કાપવા માટે કોઈક તો જોઈએ ને. તો તમારી સામે હું મારા સાસુની કાપીશ અને તમે તમારા સાસુની કાપજો. દીદી, તમે તો ડરાવી દીધી હતી મને. ભાભી, ચિંતા ના કરો, હું મમ્મીને કાંઈ નહીં કહું. અને મારા કાકી એટલે કે તમારા સાસુ એ તો બહુ જ સારા છે. એ મમ્મીની વાત ક્યારેય ટાળતા નથી. એટલે છે ને એ તમારી સાથે મારા મમ્મીની સામે કડક નજરના રહે છે. બાકી આપણી જોડે તો આપણા બેસ્ટ ફ્રેન્ડ છે જ. દીદી, સાચે હું બહુ નસીબવાળી છું કે મને નણંદના રૂપમાં નાની બેન મળી છે. અરે આ શું ખિસકોલીની જેમ ખીખી કરો છો? રસોડામાં કામ પત્યું હોય ને તો બહાર નીકળીને બીજા કામ કરો. ચાલો ભાભી, નહીતર મમ્મી પાછા ચાલુ થઈ જશે. કહેશે કે હે ભગવાન, મને કેવી વહુ ને કેવી દીકરી મળી છે, મારું તો કોઈ માનતું જ નથી. મને તો એમ હતું કે ભગવાને મને દીકરો નથી આપ્યો, એ તારો દીકરો, એ જ મારો દીકરો. અને આપણા દીકરાની વહુ આવે તો એ આપણી સેવા કરશે. પણ આ તો હાવ કામચોર નીકળી. રહેવા દો ને ભાભી, આપણે ક્યાં કામ કરવું પડે છે? એ બધું કરી નાખે છે ને. આ લ્યો, બંને બહાર રખડવા ગઈ હતી, આવી ગઈ રખડીને. મમ્મી, રખડવા નહોતા ગયા, શાક માર્કેટ ગયા હતા. હા ભાભી, મને પૂછીને જ ગયા હતા. અને આ તારી એક્ઝામ નજીક આવે છે અને તું વાંચવા બેસવાની જગ્યાએ આ રખડવા નીકળી પડી. જા વાંચવા બેસ. અરે હા હો, તું પણ આ બધું કામ છોડ અને તું એ વાંચવા બેસ. હું બધું જ કામ કરી નાખીશ. વહુને વાંચવા બેસવાનું કેમ? હવે તો લગ્ન થઈ ગયા છે, હવે શું લગ્ન પછી પણ ભણવાનું ચાલુ રાખશે? સાંભળો વહુ, આ ભણવાનું મૂકો અને ઘર સંભાળો. પણ મોટા મમ્મી, તમે તો મારા પપ્પાને કહ્યું હતું કે હું લગ્ન પછી ભણી શકું છું. એ તો ખાલી કહેવાની વાતો હોય, એ કરવાનું ના હોય. પણ મોટા મમ્મી, હવે મારી લાસ્ટ એક્ઝામ છે, પછી મારી ડિગ્રી પૂરી થઈ જશે, પછી નહીં ભણું. પણ આ વર્ષ તો પૂરું કરવા દો. હા ભાભી, વહુને એકવાર એક્ઝામ અપાઈ જાય પછી આપણે બધી ઘરની જવાબદારીને સોંપી દેશું અને ઘર ગૃહસ્થી કેમ સંભાળવી ને એ હું શીખવાડી દઈશ. જા બેટા, તું પણ વાંચવા બેસ. ભાવના,
મેં એકવાર ના કહ્યું ને એટલે મારી ના જ છે. અને તને ખબર છે ને, હું જે કહું ને એ જ થાય. અને છે ને તારી આ વહુને પણ સમજાવી દેજે કે મારી કોઈ વાત કાપવાની કોશિશ ના કરે. આવી મોટી ભણવા વાળી. મમ્મી, મારે ભણવું છે, મને એક્ઝામ આપવા દો ને. બેટા, હું પણ ઈચ્છું છું કે મારી બહુ આગળ ભણે, ડિગ્રી પાસ કરી અને નોકરી કરે. પણ મારી જેઠાણી સામે મારી પણ નથી ચાલી આજ સુધી. તો હું તારી મદદ કઈ રીતે કરી શકું બેટા? મમ્મી, સાચું કહું, મારે ભણતર પૂરું કર્યા પહેલા લગ્ન જ નહોતા કરવા. હા, તો પપ્પાએ કહ્યું કે લગ્ન પછી તને ભણવા દેશે, એટલે મેં હા પાડી. મને શું ખબર હતી કે મારા સપનાઓને હમ કચડી નાખશે. શાંત થઈ જા બેટા. પણ હું તારી મદદ કેમ કરું એ તું જ કે બેટા મને. તને ખબર છે કે હું લગ્ન કરીને આવીને ત્યારે હજુ 10મું ભણતી હતી. ત્યારે મારા સસરાએ પણ એવું જ કીધું હતું કે લગ્ન પછી 10મું પૂરું કરવા દઈશ. પણ અહીંયા આવ્યા પછી મારી જેઠાણી અને સાસુનું જ હુકમ ચાલ્યા કર્યું ને મારું ભણવાનું અધૂરું રહી ગયું. આજે ફરીવાર એવું જ મારી સાથે થાય છે મમ્મી. એમની પણ દીકરી ભણે છે, તો એમને કેમ કઈ રોકટોક નહીં? એ ભણે, નોકરી કરે, પગભર થાય તો સારું, પણ વહુ નોકરી કરે તો નહીં ગમે. બેટા, ભૂલી જા તારા સપનાને. આ ઘરમાં ક્યારેય વહુને પોતાની ઈચ્છા પૂરી કરવાનો મોકો નથી મળ્યો. અને તું પણ ભૂલી જા અને આ ઘર સંભાળવામાં મન લગાવ. જે મારા સપના અધૂરા રહી ગયા એમ આ એક્ઝામ માટે થઈને મારી વહુનું ભણતર અધૂરું રહેશે. એ મને નહીં ગમે. હવે તો મારે જ કંઈક કરવું પડશે. ઓ મેડમ, હજુ હું જીવું છું, મરી નથી ગઈ. ત્યાં પીલુડા પાડવા બેઠી છો અને હા ભર આ ઘરની બહાર રડીને લોકોને શું બતાવવા માંગે છે કે અમે બહુને બહુ હેરાન કરીએ છીએ. અરે વહુ, તું અહીંયા બેઠી છો? હું તો આખા ઘરમાં ગોતી વળી તને. કેમ મમ્મી, કઈ કામ હતું? હા, તું જા અને વાંચવા બેસ. તારી એક્ઝામ નજીક આવે છે, હજી તું વાંચવા નથી બેઠી? ધ્યાનથી વાંચજે અને બધા કરતા પહેલો નંબર લાવજે. હો બેટા. એક મિનિટ, મેં તને એકવાર ના પાડી દીધી ને કે બહુ નહીં ભણે, તો હવે તારે મારા નિર્ણયની ઉપર વટ જવું છે? ના ભાભી, હું તમારી ઉપરવટ ક્યારેય નથી ગઈ, કારણ કે તમે મારાથી મોટા છો. જેમ તમને આશા હતી કે તમારી દેરાણી તમારું કહેલું માને અને તમારી હામાં હા પાડે, તેમ મેં અત્યાર સુધી કર્યું. તેમજ મને પણ મારી વહુ પાસેથી આશા હોય ને કે મારી વહુ મારા કહ્યા પ્રમાણે ચાલે. તો હું કહું છું કે મારી વહુએ ફર્સ્ટ ક્લાસે પાસ થવાનું છે તો થવાનું છે, એ મારી ઈચ્છા છે. વહુ, તારે આ સાસુની ઈચ્છા પૂરી કરવાની ફરજ છે. કરો, તમારે જે કરવું હોય ને એ કરો. હવે તો આ ઘરમાં કોઈ મારું માનતું જ નથી. બધા પોતપોતાની મનમાની કરવા લાગ્યા છે. બેટા, તું હજુ ઊભી છો? જા, તું વાંચવા બેસ, હું ઘરનું કામ કરી નાખીશ. થેન્ક યુ સો મચ. આજે તમે મને સાથ આપ્યો ને, એટલે હવે હું મારું સપનું પૂરું કરી શકીશ. બેટા, તને ખબર નથી કે તારામાં મને હું દેખાઉં છું. જેમ મેં મારી બધી ઈચ્છાને મારી નાખી હતી ને, એમ તારી ઈચ્છાને મરવા નહીં તો. હવે તું ભણીશ ને તો મને મનથી એમ થશે કે મારું ભણતર પૂરું કર્યું. હવે મારું સપનું તું પૂરું કરીશ. હા મમ્મી, થેન્ક યુ સો મચ. પણ મોટી મમ્મી નારાજ છે, એનું શું? એમનો ગુસ્સો શાંત થઈ જાય ને પછી વાત કરજે, પછી એ પણ માની જશે.
મમ્મી શું થયું? કેમ ઉદાસ છો? તો શું કરું? આ તારી ભાભી જો ને, મેં કહ્યું કે ભણવાનું છોડ ને ઘરકામમાં ધ્યાન આપ, પણ મારી તો વાત જ માનવા કોઈ તૈયાર નથી. હવે તું જ કે બેટા, આ ભણીને શું કરશે? છેલ્લે તો એને ઘર જ સંભાળવાનું છે ને. આ ભણવાનો ફાયદો શું છે? પણ ભાભી, એમાં વાંધો પણ શું છે? વહુ આ એક્ઝામ આપી દે પછી ઘરે જ રહેશે. પછી તમારે જેટલી સેવા કરાવી હોય ને એટલી કરાવજો બસ. એકચ્યુઅલી મમ્મી તું સાચું જ કહે છે, અને થેન્ક યુ સો મચ. તમે તમારી પરેશાની દૂર કરી નાખી. એટલે કે મને ભણવામાં જરાય રસ નથી, અને હવે તો તમારા તરફથી મને ક્લીન ચીટ મળી જ ગઈ છે. ભણવાથી તો કઈ થવાનું જ નથી. લગ્ન પછી તો ઘર જ સંભાળવાનું છે, તો હવે પછી હું ભણીને શું કરું? એટલે હું પણ આજથી કોલેજમાંથી છૂટી થઈ ગઈ. અરે આ શું બકવાસ કરે છે? તારે તો ભણીને નોકરી કરવાની છે, જેથી કરીને તને નોકરિયાત છોકરો મળે ને તારે ઘરકામ ન કરવા પડે. કેમ મમ્મી, તું એક જ આશા રાખી શકે કે વહુ ઘરમાં જ કામ કરે, નોકરી ના કરે, તારી વહુ તારી સેવા કરે? એમ મારી સાસુને આશા નહીં હોય કે એની વહુ એની સેવા કરે, ઘરના કામ કરે, ગરમા ગરમ રસોઈ બનાવીને જમાડે? મમ્મી, તું તારી દીકરીને પગભર થવાનું કહે છે, અને બીજી તરફ તું ભાભીને ના પાડે છે. એ પણ કોઈકની દીકરી જ હશે ને મમ્મી, એમનો હક નથી એ પણ પોતાની જિંદગીમાં પગભર થાય? વાત તો તારી બરાબર છે. આમ પણ તમે ત્રણેય મન તો મનાવી લીધું છે અને પ્લાન પણ બનાવી લીધો છે, તો હું શું કરી શકવાની? જેમ કરવું હોય એમ કરો, પણ મારી એક શરત છે. શું મમ્મી? કે તમે બંને સારા નંબરે પાસ થશો. ખાનદાનનું નામ ધૂળમાં ના મેળવતા કે ફલાણાની વહુ અને દીકરી ફેલ થઈ. હા મોટા મમ્મી, તમે બસ અમને બંનેને આશીર્વાદ આપો. તમારે નીચું જોવું પડે ને એવું ક્યારેય નહીં કરીએ. ભાભી, મારી વાતનું કોઈ ખોટું લાગી ગયું હોય ને તો તમારા દિલ પર કોઈ વાત ન લેતા. મને માફ કરજો. અરે ના ના, આપણે તો દેરાણી જેઠાણી, અને આવી નાની મોટી નોકજોક તો ઘરમાં ચાલ્યા કરે. ખ્યાતિ દીદી,